નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે મહત્વપૂર્ણ ધરાવતા જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોમાં આપણે બે કાર્બનિક સંયોજનો વિશે સવિસ્તાર સમજ્યા, એક ઇથેનોલ અને બે ઇથેનોઇક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ઇથેનોલ છે અને ઇથેનોઇક એસિડ છે એ બંનેને જુદા પાડવું છે તો બંનેને જુદા કેવી રીતે પાડી શકાય છે? એટલે કે તમને ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ નું દ્રાવણ બે કસનળીમાં આપવામાં આવ્યું છે, પરંતુ તમને તેનો ખ્યાલ આપવામાં આવતો નથી, તેની જાણ કરવામાં આવતી નથી કે એ જે બંને કસનળી છે એ બંને કસનળીમાં કયું દ્રાવણ રહેલું છે. હવે તમને કહેવામાં આવે છે કે આ બંને કસનળીમાં રહેલા જે પણ કોઈ દ્રાવણ છે એ દ્રાવણમાંથી કયું દ્રાવણ ઇથેનોલનું છે અને કયું દ્રાવણ ઇથેનોઇક એસિડનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તેની પરખ તમે કેવી રીતે કરી શકશો? તો તે માટે બે કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડની પરખ કરવા માટે બે કસોટી કરવામાં આવે છે. તો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને જુદા પાડતી કસોટી કેટલી છે? તો જુદી પાડતી કસોટી બે છે. કઈ કઈ છે? તો એમાં પહેલું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કસોટી. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ. અને આ જે સોડિયમ બાયકાર્બોનેટ છે એનું સૂત્ર શું થાય છે? તો એનું સૂત્ર થાય છે NaHCO3. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને બે અજ્ઞાત દ્રાવણમાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ આપવામાં આવે છે ત્યારે એ બંને દ્રાવણની પરખ કરવા માટે, એટલે કે બંને દ્રાવણને અલગ કરવા માટે સૌથી પહેલી કસોટી લેવામાં આવે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ સાથેની કસોટી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં ઇથેનોઇક એસિડની સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા સમજી ગયા છે. તો જ્યારે પણ ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન થતું જોવા મળે છે અને ધાતુના ક્ષાર ઉત્પન્ન થતા જોવા મળે છે. એટલે કે નિપજમાં ધાતુના ક્ષાર ઉત્પન્ન થાય છે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે અને પાણી દૂર થતું જોવા મળે છે. તો અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા છે, કસોટી છે. તો જ્યારે પણ ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ તમને બંને કસનળીમાં આપવામાં આવેલું છે, એ બંને કસનળીમાં થોડા થોડા પ્રમાણમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ ને અલગ કરવામાં આવે છે ત્યારે પહેલી કસોટી છે સોડિયમ બાયકાર્બોનેટ સાથેની કસોટી. અને આ કસોટીમાં સૌપ્રથમ બે કસનળી લેવામાં આવે છે અને બંને કસનળીમાં એક કસનળીમાં ઇથેનોલ અને બીજી કસનળીમાં ઇથેનોઇક એસિડ લેવામાં આવે છે. હવે બંને કસનળીમાં થોડા પ્રમાણમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે છે. હવે જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે છે તે દરમિયાન જે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે અને CO2 ના ઉભરા ઉત્પન્ન થતા જોવા મળે છે, એટલે કે CO2 વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. જેને આધારે આપણે કહી શકીએ છીએ કે જે કસનળીમાં સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરતા CO2 વાયુના ઉભરા જોવા મળે છે એ જે કસનળી
કસનળી છે એ કસનળીમાં ઇથેનોઇક એસિડ જોવા મળે છે. તો જ્યારે આ કસોટી કરવામાં આવે છે ત્યારે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડમાં NaHCO3 ઉમેરતા CO2 ના ઉભરા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કસોટી દ્વારા પણ આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને અલગ કરી શકીએ છીએ. અને તેવી જ રીતે બીજી કસોટી છે, અને એ બીજી કસોટી છે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ સાથેની કસોટી. તો બીજી કસોટી કઈ છે? તો આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ સાથેની કસોટી, જેનું સૂત્ર શું થાય છે? KMnO4 થાય છે. હવે જ્યારે આ કસોટી કરવામાં આવે છે ત્યારે પણ બંને કસનળીમાં લીધેલો જે ઇથેનોઇક એસિડ ને ઇથેનોલ છે એ બંને કસનળીમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. હવે આપણને ખબર છે કે પોટેશિયમ પરમેંગેનેટ છે એનો રંગ કેવો જોવા મળે છે? તો એનો જાંબલી રંગ જોવા મળે છે. આ જે પોટેશિયમ પરમેંગેનેટ છે એ કેવા રંગનું જોવા મળે છે? જાંબલી રંગનું જોવા મળે છે. તો જ્યારે પણ બંને કસનળીમાં પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે જે ઇથેનોલ છે એ ઇથેનોલ આ જે પોટેશિયમ પરમેંગેનેટનો જે જાંબલી રંગ છે એ જાંબલી રંગ દૂર કરે છે. અને જ્યારે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડ પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર કરતું નથી. તો એને આધારે પણ આપણે જે ઇથેનોલ છે એ ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને જુદા કરી શકીએ છીએ. તો ઇથેનોલમાં KMnO4 ઉમેરતા KMnO4 નો જાંબલી રંગ દૂર થાય છે. અને ઇથેનોઇક એસિડમાં જ્યારે KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરવામાં આવે છે ત્યારે તે તેનો જાંબલી રંગ દૂર કરી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જ્યારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ બંને અજ્ઞાત દ્રાવણ તરીકે આપવામાં આવે છે અને બંનેની ઓળખ કરવાની કહે છે, પરખ કરવાની કહે છે, ત્યારે તમે આ બંનેમાંથી કોઈ પણ કસોટી કરી શકો છો. જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન સાથેની કસોટી કરો છો તે દરમિયાન જે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડની કસનળીમાં NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરતા CO2 વાયુના ઉભરા જોવા મળે છે. જ્યારે ઇથેનોલની કસનળીમાં CO2 વાયુના ઉભરા જોવા મળતા નથી. તેના દ્વારા ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને અલગ કરી શકાય છે. તેવી જ રીતે બીજી કસોટી છે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ કસોટી. આ કસોટીમાં બંને કસનળીમાં થોડો દ્રાવણ પોટેશિયમ પરમેંગેનેટનું ઉમેરવામાં આવે છે ત્યારે જે ઇથેનોલ છે એ ઇથેનોલ તેનો જાંબલી રંગ દૂર કરે છે અને જે ઇથેનોઇક એસિડ છે એ જાંબલી રંગ દૂર કરી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ બંનેને કેવી રીતે અલગ કરી શકાય છે તેના માટેની બે જુદી જુદી કસોટી સમજાવી. પરંતુ તમારી ચોપડીમાં જે ઇન્ડેક્સનો પ્રશ્ન છે એ ચોપડીમાં 74 નંબરના પેજ ઉપર ઇન્ડેક્સનો જે પ્રશ્ન આપવામાં આવેલો છે એ પ્રશ્નમાં એવું કહેવામાં આવેલું છે કે પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને કેવી રીતે જુદા પાડશો? પ્રાયોગિક રીતે એટલે પ્રેક્ટિકલ થી તમે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ અને જે કાર્બોક્સિલિક છે એ કાર્બોક્સિલિક એસિડ
ને તમે કઈ રીતે જુદા પાડી શકશો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને જુદા પાડવાની જે કસોટી સમજ્યા છે એ જ કસોટી દ્વારા આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને જુદા પાડી શકાય છે. કેવી રીતે? તો ઇથેનોલ છે એ ઇથેનોલ કેવું સંયોજન છે? તો ઇથેનોલ છે એ આલ્કોહોલ સંયોજન છે. જ્યારે ઇથેનોઇક એસિડ છે એ કેવું સંયોજન છે? તો ઇથેનોઇક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ ધરાવતું સંયોજન છે. હવે જ્યારે પણ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને જુદા પાડવાની કસોટી કરવાનું કહે છે ત્યારે પણ સોડિયમ બાયકાર્બોનેટ સાથેની કસોટીથી કાર્બોક્સિલિક એસિડ ધરાવતી જે કસનળી છે એ કસનળી CO2 વાયુના ઉભરા ઉત્પન્ન કરે છે. એટલે કે એક કસનળીમાં CO2 વાયુના ઉભરા ઉત્પન્ન થતા જોવા મળે છે. જેથી આપણે કહી શકીએ છીએ કે જે કસનળીમાં CO2 વાયુના ઉભરા ઉત્પન્ન થાય છે જોવા મળે છે એ કસનળીમાં કાર્બોક્સિલિક એસિડ જોવા મળે છે અને બીજી કસનળીમાં CO2 વાયુના ઉભરા જોવા મળતા નથી. એ જે કસનળી છે એમાં આલ્કોહોલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કસોટી છે એ કસોટી કાર્બોક્સિલિક એસિડ એટલે કે અહીંયા એસિટિક એસિડ લેવામાં આવ્યું છે. એસિટિક એસિડને ઇથેનોઇક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કાર્બોક્સિલિક એસિડ તરીકે આપણે ઇથેનોઇક એસિડ અહીંયા કસનળીમાં લીધેલ છે. તો આજે પણ કોઈ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલને પરખ કરવાની જે કસોટી છે એ કસોટીમાં સૌથી પહેલાં આપણે સોડિયમ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા જોઈએ. તો એ પ્રક્રિયા આપણે કાર્બોક્સિલિક એસિડમાં ઇથેનોઇક એસિડ સાથે કરીએ છીએ. હવે સોડિયમ બાયકાર્બોનેટ જે કસનળીમાં આપણે એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ લીધેલ છે એ કસનળીમાં આ જે સોડિયમ બાયકાર્બોનેટ છે એ સોડિયમ બાયકાર્બોનેટને એ કસનળીમાં ઉમેરવામાં આવે છે. તો આ જે સોડિયમ બાયકાર્બોનેટ છે એને ખાવાનો સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બેકિંગ સોડા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સોડિયમ બાયકાર્બોનેટ છે એને આ એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડમાં ઉમેરવામાં આવે છે ત્યારે જો આ કસનળીને ધ્યાનથી શું જોવા મળે છે? તો કસનળીમાં CO2 વાયુના ઉભરા જોવા મળે છે. તો અહીંયા આ કસનળીમાં જે CO2 વાયુના ઉભરા જોવા મળે છે એવા ઉભરા આલ્કોહોલ ધરાવતી જે કસનળી છે એ કસનળીમાં જોવા મળતા નથી. તેવી જ રીતે બીજી એક કસોટી કરી શકો છો અને બીજી કસોટી કઈ છે? તો બીજી કસોટી છે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ સાથેની કસોટી. તો આ કસોટીમાં પણ તમને જે બંને અજ્ઞાત દ્રાવણ આલ્કોહોલનું અને કાર્બોક્સિલિક એસિડનું આપવામાં આવે છે ત્યારે એ જે દ્રાવણ છે એ દ્રાવણમાં થોડા પ્રમાણમાં પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. હવે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે જે આલ્કોહોલ ધરાવતી કસનળી છે એ કસનળીમાં જે પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ જોવા મળે છે એ જાંબલી રંગ દૂર થતો જોવા મળે છે. તો એ કસનળીમાં આલ્કોહોલ જોવા મળે છે. જ્યારે પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર થતો નથી એવી જે કસનળી છે એમાં કાર્બોક્સિલિક એસિડ જોવા મળે છે. આ જે કસનળી છે એમાં ઇથેનોઇક એસિડ લીધેલ છે અને આ જે કસનળી છે એમાં આલ્કોહોલ એટલે કે ઇથેનોલ લેવામાં આવેલ છે. હવે આ જે કસોટી છે એ કસોટીમાં પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ સાથેની કસોટી છે. તો જ્યારે કસનળીમાં પોટેશિયમ પરમેંગેનેટના ડ્રોપ્સ થોડા ટીપા ઉમેરવામાં આવે છે. તો પહેલી કસનળીમાં આપણે પોટેશિયમ પરમેંગેનેટના ડ્રોપ ઉમેર્યા. હવે આ આલ્કોહોલ ધરાવતી કસનળીમાં પોટેશિયમ પરમેંગેનેટના ડ્રોપ ઉમેર્યા. હવે થોડા સમય પછી તેનું અવલોકન કરીએ છીએ તો એક કસનળીમાં જે પોટેશિયમ પરમેંગેનેટ છે એનો રંગ દૂર થતો જોવા મળે છે. તો
જે કસનળીમાં પોટેશિયમ પરમેંગેનેટનો રંગ દૂર થતો હોય તેમાં કયું દ્રાવણ જોવા મળે છે? તો તેમાં આલ્કોહોલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રંગહીન જે દ્રાવણ છે એ દ્રાવણ શાનું છે? એ આલ્કોહોલનું છે. તો આ કસોટી દ્વારા પણ આપણે કાર્બોક્સિલિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ અને આલ્કોહોલ એટલે કે ઇથેનોલને અલગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને જુદા પાડવાની કસોટી પૂછે અથવા તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને જુદા પાડવાની કસોટી પૂછે તો તેમાં આ બંને કસોટી વિશે લખી શકો છો. અને તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ઇન્ડેક્સનો બીજો પ્રશ્ન છે કે ઓક્સિડેશન કર્તા કોને કહેવામાં આવે છે અથવા તો ઓક્સિડેશન કર્તા એટલે શું? તો અગાઉ આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા સમજીને આવ્યા, તેમાં સમજી ગયા છે કે ઓક્સિડેશન કરતા કોને કહીશું? તો ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન કર્તા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓક્સિડેશન કર્તા તરીકે જે પણ કોઈ પદાર્થ છે એ પદાર્થ બીજા પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરે છે, જેથી તેમને ઓક્સિડેશન કર્તા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ છે, એ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ પણ એક ઓક્સિડેશન કર્તા છે. અને તેવી જ રીતે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ છે, એ એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ પણ ઓક્સિડેશન કર્તા તરીકે વપરાય છે. તો આમ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને જુદા પાડતી કસોટી બે છે. અને ઓક્સિડેશન કર્તા કોને કહેવામાં આવે છે? તો જે પદાર્થ અન્ય પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરવા માટે સક્ષમ હોય છે તેવા પદાર્થને ઓક્સિડેશન કર્તા તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિડેશન કર્તા તરીકે પોટેશિયમ ડાઇક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરવામાં આવે છે.